નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું એક ડિલિવરી રાઇડર વિશે. મિત્રો, તમને ખબર જ છે આખો દિવસ કેવો ભયંકર તડકો પડે છે. આવી ગરમીમાં આ ડિલિવરી બોય આખો દિવસ કામ કરતો હોય છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે ડિલિવરી બોય રોડ રસ્તા ઉપર સૂવે છે. તે ઘરે પણ નથી જઈ શકતા તેવી હાલત છે. મિત્રો, તમને વિડીયો બતાવી દઉં. વિડીયો જોઈને તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો. જુઓ મિત્રો, રાતના 4:30 વાગ્યા છે અને આ ઓનલાઈન ડિલિવરી વાળા છે એસજી હાઈવે ઉપર. આવી હાલત હોય છે, થાકી ગયા હશે કે ગમે હશે, પણ આ એસજી હાઈવે ઉપર વાયએમસી ક્લબની બાજુમાં જ આવી જ રીતે સૂઈ ગયા છે. એક યુઝર લખે છે, 33 કરોડ દેવતાના દેશમાં હિન્દુની હાલત જોઈને તમારા હોશ. જેણે વિડીયો બનાવ્યો તે રિપ્લાય આપે છે, ભાઈ આમાં ક્યાં હિન્દુ કે કોઈ દેવી દેવતાની વાત છે, માણસના સંઘર્ષની વાત છે. એક યુઝર લખે છે, ભાઈ થાકી જાય ને, કેમ કે સવારે 5 વાગ્યાના ઓર્ડર ચાલુ કરે અને 30 ઓર્ડરના 500-700 રૂપિયા મળે અને એમાં પણ ટાર્ગેટ પૂરો થતો નથી, તો સાહેબ 4 તો વાગવાના જ છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, કેરી મિનાટીનો વિડીયો ખૂબ વાયરલ થયો છે, કેમ કે તે ફેમસ યુટ્યુબરને મળે છે અને તેને મેલોડી ચોકલેટ આપે છે. આ યુટ્યુબરને તમે ઓળખતા જ હશો, તેની ચેનલનું નામ છે મિસ્ટર બેસ્ટ. તમે મિત્રો વિડીયો જોવો પહેલા. My friend Carrie brought me a gift, a very, very good toffee. Melody. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક પર્સન ખુલ્લેઆમ ધમકી આપે છે, ખાસ કરીને એવા લોકોને જે હિન્દુ વિરોધી છે. આ યુવક કહે છે કે જો તમે વચ્ચે આવ્યા તો ક્રાંતિ કરીશ. એક યુઝર લખે છે, ખબર છે હવે દુકાન બંધ થવાની છે અને એટલું બધું હોય તો ચેલેન્જને હા પાડી દો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એક યુઝર લખે છે, સનાતન સત્ય છે, એનો કોઈ વિરોધ કરવાની ત્રેવડ નથી. તમારે ચેલેન્જ આપવાની જરૂર નથી, પણ બાગેશ્વર બાબા અંતર્યામી કે ઢોંગી નથી, તો તેમણે પિયુષ જાદુગર અને જયંતભાઈની ચેલેન્જ સ્વીકાર કરવા કહો. સનાતન સત્ય છે, સાચને કોઈ આંચ નહીં આવે. બસ તો મિત્રો, આજ માટે એટલું જ. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.